બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જાય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત સિકંદર રાજા એ પોતે ચડાઈ કરવા માટે ભારત દેશ આવવાનો હતો. તેવા સમયે આ જે સિકંદર હતા તેમના ગુરુએ એમને કહ્યું, એમના ગુરુનું નામ હતું અરસ્તુ. આ અરસ્તુ ગુરુએ આ સિકંદર રાજાને કહ્યું કે તું વિશ્વ વિજેતા બનવા માટે જાય છે, પરંતુ એ ભારત દેશની અંદરથી તું કંઈક લઈને અહીં આવજે, આમ કહ્યું. એટલે પછી આ સિકંદર રાજાએ ભારત દેશ ઉપર ચડાઈ કરી અને પછી એ જ્યારે પાછો એ વળતો જવાનો હતો ત્યારે તેવા સમયે તેમના જે સેનાપતિ હતા એ સેનાપતિને આજ્ઞા કરી કે અહીંયા જે દંડી સ્વામી છે એમને તું મળવા માટે જા અને કહેજે કે મારે આ દેશની અંદરથી કંઈક લઈ જવું છે. એટલે સિકંદર રાજા જે હતા, જે વિશ્વ વિજેતા બનવા આવ્યા હતા, એમણે એમના સેનાપતિને આ દંડી સ્વામી પાસે મોકલ્યા. એટલે આ સેનાપતિ દંડી સ્વામી પાસે ગયા, આ જડી અને પ્રણામ કર્યા અને વાત કરી કે સ્વામીજી, સિકંદર રાજા એ તમને મળવા માગે છે અને આ તમારા ભારત દેશની અંદરથી કંઈક લઈ જવા માટે એમની ઈચ્છા છે. ત્યારે આ જે દંડી સ્વામી હતા એમણે કહ્યું, સશ્યામલામ, આ ધરતી, આ જે ધરતી છે, ધરતી માતા, એના ઉપર અમે રહીએ છીએ અને ગંગાજી છે એમનો અમે રસપાન કરીએ છીએ, એટલે કે પાણી પીએ છીએ. અને આ જે ઝાડના ફળફૂલ છે એ અમારું ભોજન છે. અને આ અમારો જે વલકલ છે એટલે કે કપડો છે એ વૃક્ષોની છાલની અંદરથી બનાવેલા છે, પોદળોની અંદરથી બનાવેલા છે. માટે એ તમારો સિકંદર શું લઈને જશે? એ તમારો સિકંદર ગરીબ અહીંયાથી શું લઈને જશે? અમારી પાસે તો આધ્યાત્મિક આત્માબળ એટલું બધું છે અને અમને